મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુંવર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબનાઓ તરફથી વડોદરા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે કડક સૂચના આપેલ છે, જે સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જી.ડી. રાજપૂતનાઓએ મકરપુરા પોલીસ સ્ટેશનના માણસોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી જુગાર પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ છે. ગઈ તારીખ 16/3/2025ના રોજ બપોરના આશરે 2:30 વાગ્યાની બપોરના 3:15 વાગે દરમિયાન સુમારે આ કામના ફરિયાદી મિલિંદ ભૂપેન્દ્રભાઈ ગાંગુડે મરાઠી રહેવાસી એક ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કમલાનગર આજવા રોડ વડોદરા શહેર તથા તેમના મિત્ર દેવભાઈ વાઘરીનાઓ બાઇક લઈને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઈવે ઉપર આવેલા જીલીનો કોમ્પ્લેક્સથી થોડા આગળ એક ઝૂંપડા પાસે ઊભા રહ્યા હતા. તે દરમિયાન આ પોલીસ તરીકે ઓળખાણ આપનાર વિજયસિંહ સન ઓફ પ્રવીણસિંહ રાઠોડ ઉંમર વર્ષ 34 રહેઠાણ સિકોતર નગર 2 જીઆઈડીસી રોડ મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ઈસરોડા ગામ તાલુકો જિલ્લા લુણાવાડા તથા તેની સાથે આવેલ વ્યક્તિ મયંકભાઈ વિજયભાઈ માલી ઉંમર વર્ષ 24 રહેઠાણ ઘર નંબર 21 મકરપુરા સર્વન્ટ ક્વાર્ટર્સ 2 મકરપુરા વડોદરા શહેરનાઓએ ભોગ મળી એકબીજાની મદદગારી કરી વિજય રાઠોડે ફરિયાદીની ફેટ પકડી જણાવેલ કે અહીં કેમ તમે આવ્યા છો, શું ખોટા ધંધા કરો છો તેમ કહી ફરિયાદીને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈ તેના ભયમાં મૂકી બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી ₹20,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ તથા ફરિયાદીના સાથે રહેલ તેના મિત્ર દેવાભાઈ વાઘરી પાસે ₹70ની રકમ મળી કુલ ₹20,070ની રકમ બળજબરીપૂર્વક પોલીસ તરીકે ખોટી ઓળખ આપી કઢાવી લીધી હોય અને વિજય રાઠોડે ફરિયાદીના મિત્ર દેવભાઈ વાઘરીને 2-3 લાફા ગાલ ઉપર મારી વગેરે મતલબની હકીકત આધારે તારીખ 27/3/2025ના રોજ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો. ઉપરોક્ત ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપીને પકડી પાડવા માટે પોલીસે ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલનાઓ અલગ અલગ ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી ફરિયાદમાં જણાવેલ આરોપીને તાત્કાલિક પકડવાની સૂચના કરી, જે આધારે સ્ટાફ દ્વારા આરોપી વિજયસિંહ સન ઓફ પ્રવીણસિંહ રાઠોડ ઉંમર વર્ષ 34 રહેઠાણ સિકોતર નગર 2 જીઆઈડીસી રોડ મકરપુરા વડોદરા મૂળ રહેઠાણ ઈસરોડા ગામ તાલુકો જિલ્લો લુણાવાડા, બીજો મયંકભાઈ વિજયભાઈ માલી ઉંમર વર્ષ 24 રહેઠાણ ઘર નંબર 21 મકરપુરા સર્વન્ટ ક્વાર્ટર્સ 2 મકરપુરા વડોદરા શહેરનાઓને તાત્કાલિક પકડી પાડી ફરિયાદીના તથા તેઓના મિત્રને બળજબરીપૂર્વક પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી કઢાવી લીધેલ ₹20,070 તથા ગુનામાં વાપરેલ મોટરસાયકલ તથા મોબાઈલ સદર ગુનાના કામે કબજે કરી કાયદેસરની આગળની કાર્યવાહી કરેલ છે. ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાલી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ એને એનો મિત્ર ઊભા હતા અને ત્યાં 2 લોકો આવીને ખોટી પોલીસની ઓળખ આપી અને એને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે, અહીંયા કેમ ઊભો છે, કયા કામથી આવ્યો છે, એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ રીતે એને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું, પોલીસ સ્ટેશન લઈ જઈએ, ચાલ તને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ એવું કરીને ડરાવીને એની પાસેથી ₹20,000 ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ 2 જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું. ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી ₹20,000 રિકવર કરી દીધા છે. આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવ્યો ત્યારે થઈ. તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી. સર, આ ફરિયાદી કોણ છે અને કોઈ મુદ્દામાલ રિકવર થયો છે? ફરિયાદી અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી, આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે, પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી. એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે.
એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે, એક ગુનો પીધેલાનો અને એક ગુનો કબજાના એટલે પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે. અને જ્યારે પોલીસ સ્ટેશને પકડીને લઈને આવ્યા ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, કાલે એ લોકો શું કરવા ત્યાં ગયા હતા? પોલીસે તપાસ કરી હશે તો શું બહાર આવ્યું, શું કહેતા હતા ત્યાં, અને પછી પોલીસ ત્યાં પહોંચી કઈ રીતે પહોંચી? ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે તે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો. તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમયે અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા. અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાલ 20,000 રૂપિયા પોલીસે રિકવર કર્યા છે. સર, કેટલા સમયથી આ લોકો આવું કરતા હતા અને આ લોકો એમને કોઈ ભોગ બનનાર હોય તો તે કઈ રીતે? તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈ પણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું, કારણ કે આ રીતના 2 આરોપી પકડાયેલા છે. તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવર કર્યો છે આરોપીનો, અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કે એવું કંઈ હોય જો સામે આવે તો એના પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે. એ લોકો છે કે એનાથી વધુ બી છે, આમની સાથે બીજા કોઈ જોડાયેલા છે? હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી 2 લોકોના જ નામ સામે આવ્યા છે અને 2 જણા જોડે જ કામ કરતા હતા તેવું જ સામે આવ્યું છે. સર, આ લોકો આ જ કામ કરતા હતા કે એમનો કોઈ બીજો બિઝનેસ છે અને શું એમનું બેકગ્રાઉન્ડ શું છે, એજ્યુકેશન શું છે? પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે, અને જે વિજય મયંક માળી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે.